ફાઇનલી 2-3 દિવસ હવે બ્લોગ નહીં આવે. ફાઇનલી સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશે ને આપણે લોક ચાલુ કરી દીધો અને અત્યારે આપણે આવી ગયા રાણી પાસે. ને રાણી જોવો બાંધી એને જોગાણ નાખ્યું હતું, હવે જોગાણ ખાઈ ગઈ અને હવે આપણે પહેલાં જઈએ છીએ વસેરી છોડવા. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવીએ. ફાઇનલી આપણે બંસીને બહાર કાઢી લીધી ને જુઓ આજે ઝાંઝર પણ નાખ્યા અને ઝાંઝરમાં કેવી કાલે એ જરીક કોમેન્ટ કરી દેજો. અને વાત હતી આપણે સડાવ કરવાની, પણ હમણાં સડાવ નથી કરવી કારણ કે હજી પોછી કહેવાય, કુણા હાટકા કહેવાય, એટલે હજી હમણાં સડાવ ન કરાય. અને કેટલા મંથની થઈને કેટલા મહિનાની થઈને હું તમને આગળ કહી. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો તમે. અને જો અત્યારે રાઉન્ડમાં નાખી દીધી છે આપણે. વાત કરવી હતી તો આપણે કેટલા મહિનાની છે, હજી થઈ છે 19 મહિનાની ફિટ થઈ છે, એમાં એક દિવસ પણ વધારે નહીં, એટલે 19 મહિનાની થઈ છે. અને જુઓ લખણ તો હજી છે એના ઈના ઈજ છે. ક્યારેક પાવર કરી જાય, જોડ ઘા કરવું એ ક્યારેક જોડ ઘા કરી લે, કારણ કે વધારે દાબ કરો તો જોડ ઘા કરી લે, બાકી તો જોડ ઘા કરતી નથી. અને અત્યારે જોવો આપણે ઘૂઘરા છે ને બદલાવી નાખ્યા. કાળા કલરના હતા ને ઘૂઘરા, એ કોઈ રીતે પહેરાવા ન દેતી, બાંધવા ન દેતી, પણ હવે તો કમ્પ્લીટ થઈ ગઈ છે. ફોવલાવીને બાંધી દીધા હંતાળી. એટલે જોવો કેમ હાલે એ જરીક કોમેન્ટ કરી દેજો. અને થોડાક જ દિવસમાં નવું જનાવર ઉતરવાનું છે આપણી પાસે, એ પણ હું તમને બતાવીશ. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આવા નવા વિડીયો જોવા હતું તે સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે આ નવા હોય એની માટેને કહું છું કે સબસ્ક્રાઈબ કરી નાખજો. જૂના તો બધા આપણા શેષ છે, એટલે નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આવા વિડીયો જોવા માટે. એટલે ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો. ને આપણે રાણી છોડવી છે એ આગળ તમને બતાવું. ઉતરવાના ઠેકાના આવે છે, કેમ ઉતરવું એ ખબર નથી કાંઈ. ઠેકડો મારશે હજી. ગાડી લઈ લે ઠેકડો મારે. દિવસે આપણને ટાઈમ ન મળ્યો એટલે આપણે રાતે કાઢી લીધી, કારણ કે દિવસે ટાઈમ નહોતો મળ્યો હસોડો. એટલે જો અત્યારે રાતે કાઢીને રાણીને. અને અત્યારે જો કેવી કાલે કોમેન્ટ કરી દેજો. અને અટક કેવી છે એ પણ કોમેન્ટ કરી દેજો. પહેલાં બહુ અટકતી, અત્યારે અટકતી નથી એટલી બધી. એટલે જોવો તમે અને કન્ટિન્યુ જો. આ બ્લોગમાં તમને બહુ મજા આવશે. ફડકે નાય માથે નો આવે રોજી યાર ગોપરા. તો તું આગળ હાઈક ની આગળ આવ કે હટાટા મને જવું દે.
ઊભી નો જેવો કાયમ આવે છે કાયમ કેટલા ને ઉતારવા અહીંયા લાવન છે 29 માં પાટો છે બગુડા આવવાનું છે કોલ કરી દો ને જાતો બેસી બનાવી હું પણ લેતો બધા આવી આવે ના યાર જાતો હોય જાય નો નો બાકુ માંડલ તમે નંબર આવ એ આવ હું તો આવું છું હું ખાતો સાંજે હોઈ જાય સવાર માં 10 વાગે ચારમાં રવાના કરી દેવા પડશે વાંધો ના આવું છું એક રાત છે ઓ ગોળો છે કે લઈ જવાનું ક્યાં ગાંઠામાં જ બેડું છે આજે શૂટર આવ્યો અડ્ડાનો કોણ છે હા કુમાર સાહેબ હતા બ્લોગ નો બનાવી શું કર્યું બીજા મહેમાન વાહે આવે પોનેડું લઈને આવે તમે જાઓ ત્યાં જવું છે એ હડા પોનેડું રોડ તો સારું હતું એકલું આવે તો હું કહું ને રોડ હડા તો હું સામેથી ન કહું રોડ એમને હું કઈ બોલ્યો મોટા બધા એવા છે મારા હડન કે આમાં સાપલ 50 છે કુંડલા છે ને ઉભા મવા રોડે ચડાય હે મવા રોડે ચડાવે અહીંયા શું છે મવા રોડે પબ્લિક હોય અહીંયા નો હોય કાંઈ મેન બજારમાં તને કોણ જોહે તો સયુતા મરા થઈ ગયું થોડી એ હું ડાબા કેમ પડે આમ રોક ડો પડાક ડો પડાક ડો પડાક ડો પડાક અમે જે ટીકટોક ફોટો બહુ કટાડો ભાઈ વેપાર વેપાર હું કીર્તન જાવ છું હા પણ હાઈરો તો કઈ નથી કરાતી ને આમાં પછી મને એક લાગે બે લે નહીં લાગે બ્રેક હું લાગ્યું એમ એ પણ એ હું આ જઈ લે કોને ગાડી આપવા દીધી હું આપણે એ ગયું ના સોયટા છે કેમ નહીં હા એ બસ આ ડાબા કાઢે એ તો વાત છે એને એમ થાય કાકડા બધી મને કુદાવ છે પણ હવે એ બધું બનશે પણ આ જઈલો તો પણ કઈ માણા છે
મોવારોડે ઉતારજે. એ આ તો પાછો પણ કઈ માણસ છે. મોર જાવ દે. ટીમ હે રોજા ભાઈ. આમ મોર બહુ કુછ રહેવા દે વાહ રાઈટ આમ સાઈડમાં ડૂબીને જાય બસ એટલી રાઈટ. એ ધીમી રાખ. ધીમી શેના પાપ લાગે? હવે એની કી ભાયલા કોઈ થી કોરા ધીમી. હે મરી ગઈ. तो ब्लॉग बंद कर दो खर ये बोला खर क्या राउंड नट करवो डायरेक्ट बोला पण असं ना जूना बस स्टैंड नहीं सीधे सीधे दाम वो भी नाम हम जाएंगे अरे बना या कदी रेल बना हरी बनाई जा ये शुरू से तो आएगा ફટા ઉપડે. હે રાણી ધીમે ધીમે ઓ ધીમે
ફોર વ્હીલ આવે હા ગાંડો વાહ હું આવે છે ભાઈ ડબ્બો ઓલી બાજુ ની ડબ્બો એ ભલે રે આમને માં પેડો ઉતરી જાય બસ લે હજી લઈ લઈ જાય ના ના વળી જાય કેમ ધીમે 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 આંચે વાળ્યો તો હા આમ 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 જમણે શું કીધું લોહી એમાં થોડું કઈ ઘટે એને વર્તાણી નહીં પડે પણ આયરું મોટું કાળું કરી નાખ્યું ને બસ આ રાખી દેજો આમ દેવ ખાના ફાઇનલી રાણીને આપણે બાંધી દીધી હતી અને હવે આપણે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરવાનો હોય એટલે આપણે એડિટિંગ ને એ બધું કરવાનું હોય અને મારે વાત કરવી હતી તો કે 3-4 દી લગભગ બ્લોગ નહીં આવે કદાચ કારણ કે મારે જવાનું છે બહાર અને એ બ્લોગ આવશે બીજી આઈડીમાં નીચે ટેગ કરી દઈ એ આઈડી પણ ચેક કરી લો છો તમે એટલે ચાલો હમણાં 2-3 દી બ્લોગ નહીં આવે એટલે ચાલો અને તમે બીજી આઈડી છે એ બે આઈડી મેન્શન કરી દેવાની છે એટલે ટેગ કરી દઈ એટલે ચાલો એ પણ ચેક કરી લો છો તમે એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જ એમ કરી દઈએ આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી નવો બ્લોગ સાથે નવો વિડીયો સાથે ચાલો